આજકાલ એવોકાડો અને જેકફ્રૂટનો જમાનો છે. જી હા, આવો વાત કરીએ જેકફ્રૂટની વિશેષતાઓની. તો હું આયુષી કહી રહી છું, જેકફ્રૂટ ખાવું કેમ જરૂરી છે? કારણ કે તેમાં વિટામિન સી, વિટામિન એ, થાઇમિન, ઝિંક, કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં છે. બ્લડ પ્રેશર ધરાવતા હો કે ડાયાબિટીસ, એ લોકોએ ફણસ ખાવું જોઈએ. આ પોટેશિયમથી ભરપૂર ફણસ રક્તવાહિનીઓને પહોળી કરવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશરમાં વધારો થતો અટકાવવામાં મદદ કરે છે. આ ખૂબ જ ધીમે પચતું ફળ હોવાથી ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. તેથી તે બ્લડ શુગર પણ નિયંત્રિત કરે છે અને ભૂખ ઘટાડે છે. ફણસમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે, જે હાડકાં અને અન્ય પેશીઓને મજબૂત બનાવે છે. પાકેલા જેકફ્રૂટ જે હોય છે એ ફાઇબરથી ભરપૂર હોય છે, એટલે કબજિયાત પણ અટકી જાય છે અને પાચનમાં અધધર સુધારો થાય છે. જોકે એન્ટીઓક્સિડન્ટો આપીને અલ્સર પણ સુધારતું આ ફળ ખૂબ જ ઉપયોગી છે, એટલે એ અચૂક પ્રમાણે ડાયટમાં રાખવું જ જોઈએ. આવી અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.